ભીલડી નજીક ખાણ ખનીજ વિભાગ દ્વારા રોયલ્ટી વગરના 5 ડમ્પર ઝડપી પાડ્યા। મળતી માહિતી મુજબ બનાસ નદી પટ્ટમાં છત્રાલા અને અરણીવાડામાં રાત દિવસ મોટા પાયે ગેરકાયદેસર રીતે ખનીજ માફિયાનું ખનન કરી કરોડો રૂપિયાની ખનીજ ચોરી કરી રહ્યા છે, જેમાં સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે। છત્રાલા નદીના પટ્ટમાંથી ગેરકાયદેસર રીતે રેતીની ચોરી થાય છે, જેને લઈને બાતમીના આધારે 15/1/2025ના રોજ બુધવારની વહેલી સવારે સોયલા ફાટક નજીક અરણીવાડાથી થરાદ તરફ જતા 5 રોયલ્ટી વગરના ડમ્પર સાદી રેતી ખનીજનું આધાર પુરાવા વગર બિનઅધિકૃત રીતે ખાણ ખનીજ વિભાગના રોયલ્ટીની ચોરી કરતા હતા, જેને ઇન્સ્પેક્ટર RH નંદાણીયા અને ટીમ દ્વારા ઝડપી પાડી ભીલડી પોલીસ સ્ટેશનને સોંપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ડીસા તાલુકાના વડાવલ અને સણત ગામની નદીના પટ્ટમાંથી પણ ગેરકાયદેસર રીતે ખનીજ ચોરીનું નેટવર્ક ચાલે છે અને બેફામ રીતે ડમ્પર ઓવરલોડ ભરીને રાજસ્થાનમાં ઠલવાઈ રહ્યા છે। અઠવાડિયા પહેલા ડીસા મામલતદાર દ્વારા 2 ટરબા પકડી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી।